આજે આપણે બનાવીશું કેરીનો રસ અને ઘઉંની ફૂલેલી પૂરી, જેમાં તમને સિક્રેટ ટીપ બતાવેલી છે. વિડીયો તમે એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. આમરસ બનાવવા માટે આપણે સૌપ્રથમ કેરીને પાણીથી ધોઈ લઈશું. આપણે કેરીની ઉપરથી તેની છાલ ઉતારી લઈશું. હવે આપણે કેરીના પીસ કરી દઈશું નાના નાના. આપણે આમાં કેરીના પીસ ઉમેરી દઈશું. અડધી વાટકી ખાંડ ઉમેરીશું અને થોડું ઠંડુ પાણી ઉમેરીશું. આપણો રસ બની ગયો છે, તમે જોઈ શકો છો. આમાં તમે દૂધ નાખી શકો છો. મેં દૂધ નથી નાખ્યું કારણ કે અમને દૂધવાળું નથી ભાવતું. આ હું પૂરી માટેનું પાણી તૈયાર કરું છું, જેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી છું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું. અને આ પાણીને આપણે ગરમ થવા દઈશું. આ મેં પૂરી માટે ઘઉંનો લોટ લીધેલો છે, તમે જોઈ શકો છો. આમાં આપણે હવે 1 ચમચી તેલ ઉમેરીશું મોયણ માટે. ચપટી અજમો નાખીશું. હવે આપણે આ લોટને બરાબર મસળી લઈશું. હવે આપણે જે ગરમ પાણી કર્યું હતું તે અંદર નાખીશું. ગરમ પાણીથી જ આપણે લોટ બાંધવાનો છે અને થોડો લોટ કઠણ રાખવાનો છે. આપણો પૂરી માટેનો લોટ બાંધીને તૈયાર છે. હવે આપણે તેમાં તેલ નાખીને થોડો મસળી લઈશું અને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. પૂરીના નાના નાના લોયા કરી દઈશું. અને આપણે પૂરી વણી લઈશું. આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પૂરી તળી દઈશું. પૂરી ફૂલે એટલે આપણે તેને આમ દબાવતા રહેવાનું. તમે આ રીતથી પૂરીઓ બનાવશો તો ચોક્કસ તમારી પૂરી એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે. આપણો કેરીનો રસ અને પૂરી તૈયાર છે. તમને વિડીયો ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.